હેલો દોસ્તો, રોકિંગ રેનેટર્સ. આજે હું પાંથાવાડાના ભાણોદરા ગામે આવ્યો છું. ત્યાં એક ખેડૂત મિત્રને ત્યાં આપણે રેનેટર્સની પીજીપી અને એસપીનો ઉપયોગ કરાયો છે. તો આજે આપણે એમના મુખેથી સાંભળીએ કે એમને કઈ રીતે ઉપયોગ કર્યો છે અને એમને ઉનાળુ બાજરીમાં કેવું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમને મુખેથી સાંભળીએ. રમણભાઈ, આજે આપણે આવ્યા છીએ ભાંડોદરા ગામમાં કરશનભાઈની કુવા ઉપર અને કરશનભાઈની ઓર્ગેનિક પ્રોડક્ટ આપણે યુઝ કરાવી છે. તો સાંભળીએ કરશનભાઈના અવાજમાં. પીજીપી ની એચપી મેં બાજરીમાં નાખી છે. એક ખાલી ડીએપી એકવાર નાખ્યું, બીજું કાંઈ નથી આપેલું. જો આ બાજરી છે, એક ડોકામાં 15 છોડ છે, એકમાં 8, એવી રીતે બધામાં આખા ખેતરમાં આવું આવું જ છે. મિત્રો દેખો, શાનદાર આટલું રિઝલ્ટ છે. અને આજે હું તમને એ બતાવું કે બાજરી આછી હોવા છતાં બી કેટલો બેસાર છે. તો એ હું તમને બતાવું છું કે એક જ દાણાની અંદર 15 બાજરીના ડોકા ફૂટેલા છે. અને એ બી દેખો, દાણો પણ જુઓ તમે, શાનદાર એનો બેઠેલો છે. એટલે આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને હરેક ખેડૂતે વાપરવી જોઈએ અને બધાએ આનો લાભ પણ લેવો જોઈએ. શું કરશનભાઈ, આ પ્રોડક્ટ તમને વાપરવાથી સંતુષ્ટ છો? સંતોષ અને હરેક ખેડૂતે વાપરવી જોઈએ. તો મિત્રો, આ પ્રોડક્ટને દરેક ખેડૂત સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. તો આપણે હરેક ખેડૂત સુધી આ પ્રોડક્ટને પહોંચાડીએ અને ખેતીને આપણે કેમિકલ મુક્ત કરીએ. થેન્ક યુ, રોકિંગ રેનેટર્સ.